હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સ્ટડીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે મુખ્યત્વે બે ટોપિક વિશે વાત કરીશું, જેની અંદર સૌપ્રથમ વાત કરીશું LRD 2025 એટલે કે જોવા જઈએ શું ગઈ વખતની સરખામણીઓ આ વખતે LRD 2026ની અંદર ઓપ્ટ આઉટ વધુ થશે અથવા તો ઓછું થશે। બીજા નંબરની અંદર આપણે ટોપિકની અંદર વાત કરીશું શું ઓપ્ટ આઉટ મેક્સિમમ થાય તો મેરિટની અંદર મેરિટ હાઈ રહે અથવા તો લો રહે। તો 100% જો ઓપ્ટ આઉટ વધારે થાય મેક્સિમમ થાય તો મેરિટ ઓબ્વિયસલી હાઈ રહેવાના ચાન્સીસ ક્યાંય પણ દેખાતા નથી, ક્યાંક ને ક્યાંક મેરિટ લો જાય છે, એટલે કે જેટલું ઓપ્ટ આઉટ થશે એટલું મેરિટ ડાઉન રહેશે। હવે આપણે અંત સુધી આ વિડીયોની અંદર બન્યા રહો, જેથી અંદર તમને તમામ માહિતી હું આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરીશ। અને તમે જો નવા હોય આપણી ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો સ્ક્રીન ઉપર મેં 1 મહિના પહેલાં LRD DV 2026ની કેટલું ડીવી કટ ઓફ જઈ શકે છે તેના રિલેટેડ વિડીયો બનાવ્યો હતો, તેનો એક આ ફોટો છે, તમે જોઈ શકો છો। અહીંયા જનરલ SCBC અને ST કેટેગરીની અંદર ક્યાંક ને ક્યાંક ઓલમોસ્ટ નિયર બાય આ વખતે LRD DV રહ્યું છે, જ્યારે EWS અને ST કેટેગરીની અંદર ક્યાંક ને ક્યાંક ઘણો બધો ડિફરન્ટ જોવા મળ્યો, પરંતુ મેં જે આ મેરિટ ડીવી આપ્યું હતું એ કેટેગરી વાઇઝની અંદર ડબલ એટલે કે 2 ગણા ઉમેદવારો બોલાવવામાં આવે એના રીતે મેં ડાઉન આપ્યું હતું। તેમ છતાં જનરલને SCBCની અંદર એક્યુરેટ અને ST કેટેગરીની અંદર આપ્યું હતું, જેની અંદર અંદાજે 5000 વ્યૂઝ આવી ચૂક્યા હતા। હવે તમે જોઈ શકો છો આજના આપણે ટોપિક મુખ્યત્વે પહેલા નંબરની વાત કરીશું LRD 2026ની અંદર ઓપ્ટ આઉટ કેટલું થશે, એટલે કે LRD 2026ની અંદર ઓપ્ટ આઉટ રહેવાની શક્યતાઓ કેટલી રહેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, LRD 2026ની અંદર ઓપ્ટ આઉટ પહેલાં આપણે LRD 2025ની અંદર કેટલું ઓપ્ટ આઉટ રહ્યું હતું અને એના કેટલા બેનિફિટ્સ રહ્યા હતા। અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો LRD 2025ની અંદર અંદાજે 1500થી લઈને 2000 જેટલું ઓપ્ટ આઉટ થયું હતું, જેના આધારે 100% બેનિફિટ એટલે કે 1 થી 2 માર્ક્સનો ક્યાંક ને ક્યાંક LRD 2025ની અંદર ફાયદો થયો હતો। શું પણ આ વખતે પણ આ જ રીતે પેટર્ન રહેશે અને આ રીતે ઓપ્ટ આઉટ થાય તો 2026ની અંદર પણ કેટલો ફાયદો થઈ શકે છે, અથવા તો ઓપ્ટ આઉટ જે અભિયાન છે એ ક્યારથી ચાલુ કરવું જોઈએ, અથવા તો ઓપ્ટ આઉટથી કેટલા ફાયદાઓ અને કેટલું શું નુકસાન જાય ખરું, એની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો આ વખતે વાત કરીએ, પરંતુ ઓપ્ટ આઉટ છે એ આ વખતે જોવા જઈએ તો ગઈ વખતની સરખામણીએ વધારે થવાની શક્યતાઓ રહેલી છે, જેના ઘણા બધા રીઝન્સ અને ઘણા બધા કારણો રહ્યા છે, પરંતુ તમે જોઈશો આ વખતે પણ આટલો જ શું કહેવાય ઓપ્ટ આઉટ થવાની શક્યતાઓ રહેલી છે। એ તમે અંત સુધી વિડીયોની અંદર બન્યા રહો। તેના પહેલાં આપણે વાત કરીએ એના ઘણા બધા કારણો રહેલા છે। જો વાત કરીએ 2025ની અંદર તો ગઈ વખતે કોમન સ્ટુડન્ટ એટલે કે LRD અને PSI અને અન્ય ભરતી જેવી CCE જેવી અન્ય ભરતીઓની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કોમન વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેના કારણે ઓપ્ટ આઉટ ઓપ્શન આપવાના કારણે એના કારણે ક્યાંક ને ક્યાંક મેરિટ ડાઉન રહ્યું। એ જ રીતે વાત કરીએ તો એક બીજી રીતે ઓપ્ટ આઉટ અભિયાન જે રીતે ગઈ વખતે ઓપ્ટ આઉટ અભિયાન જે રીતે ટેલિગ્રામ અને બીજી રીતે મારફતે ચલાવવામાં આવ્યું। ત્રીજી વાત કરીએ ઓલ એકેડમી સપોર્ટ એટલે કે બધી એકેડમીઓ દ્વારા જે રીતે ઓપ્ટ આઉટ અભિયાનની અંદર સપોર્ટ કરવામાં આવે। જોવા જઈએ તો એકેડમી દ્વારા ઓનલાઈન અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ જોવા જઈએ ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ પ્રકારનું એટલી મહેનત થઈ ન હતી। જ્યારે સૌથી વધારે વાત કરીએ બેનિફિટ સ્ટુડન્ટ એટલે કે ઓલ ઓવર વિદ્યાર્થીઓએ પોતાના રીતે જે ઓપ્ટ આઉટ અભિયાન ચલાવ્યું ટેલિગ્રામ મારફતે અથવા તો વોટ્સઅપ ગ્રુપ મારફતે, તેના કારણે ઘણો બધો ફાયદો LRD 2025ની અંદર થયો હતો, જેની આધારે કહી શકાય ટુગેધર વી કેન ડુ મોર એટલે કે બધા ભેગા મળીને જે પણ વિદ્યાર્થી મિત્રો કરે તો સક્સેસ 100% મળે જ છે। તો વાત કરીએ આ વખતે જો સૌથી વધારે દાવેદારી જો સ્ટુડન્ટ પોતે ઓપ્ટ આઉટ ઓપ્શન જાતે કરશે તો વધારે પ્રમાણમાં આ વખતે પણ LRD 2026ની અંદર ઓપ્ટ આઉટ થાય અને એના આધારે મેરિટ ક્યાંક ને ક્યાંક વધારે પડતા ડાઉન જાય, તો કેટેગરી વાઇઝની અંદર જે પણ ઉમેદવારો થોડા માર્ક્સ માટે રહી જાય અથવા તો જે પણ હાલ કેટેગરી વાઇઝ ડીવી કટ ઓફ છે તેનાથી વધારે પડતું મેરિટ હાઈ ન જાય। હવે વાત કરીએ 2026ની અંદર આના કેટલા બધા ફાયદાઓ થઈ શકે છે ઓપ્ટ આઉટના, એની અંદર આપણે વાત કરીશું આગળની અંદર વિડીયોની અંદર બન્યા રહો। ત્યાં સુધી તમે કોમેન્ટમાં જરૂર જણાવજો કે ઓપ્ટ આઉટ અભિયાન એ ક્યારે ચાલુ કરી દેવું જોઈએ અને આપણી ચેનલ મારફતે પણ આપણે ઓપ્ટ આઉટ ચલાવશું। હવે આપણે વાત કરીએ LRD 2026ની અંદર મેક્સિમમ કેટલું ઓપ્ટ આઉટ થઈ શકે છે અને એના આધારે કેટેગરી વાઇઝ અને ફાઇનલ મેરિટની અંદર કેટલો એવો ફાયદો થઈ શકે છે। તો વાત કરીએ LRD 2026ની અંદર આપણે જો વાત કરીએ તો PSI અને LRDની અંદર જો મેક્સિમમ 2000+ ઓપ્ટ આઉટ થાય આપણે માની લઈએ તો કેટેગરી વાઇઝ જે મેરિટ છે એ 100% ડાઉન જ રહે, કારણ કે ક્યાંક ને ક્યાંક વધારે પડતું ઓપ્ટ આઉટ થવાના કારણે ફાઇનલ મેરિટ LRDનું ડાઉન જ રહે, એ 100% એ સચ્ચાઈ છે, જેના આધારે આપણે કહી શકીએ કે જેટલા પ્રમાણમાં ઓપ્ટ આઉટ થશે। અને વાત કરીએ આ વખતે
તો ગઈ વખતે તો ડબલ જેટલા એટલે કે 2 ગણા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે વાત કરીએ 1.5 ગણા પણ પૂરા એટલે કે 18,000ની આજુબાજુ ઉમેદવારો બોલાવવામાં આવ્યા છે ડીવી માટે. જો વધારે પ્રમાણમાં 2,000થી પ્લસ વધારે જો ઓપ્ટઆઉટ થાય તો જે હાલ કેટેગરી વાઇઝ જે ડીવી કટ ઓફ છે એનાથી +1, 2 અથવા 3 માર્ક્સ જ અપ જઈ શકે જો વધારે પ્રમાણમાં ઓપ્ટઆઉટ થાય તો. હવે આપણે વાત કરીશું યુટ્યુબની અંદર પણ આપણે એના વિશે રિલેટેડ એક વિડીયો પણ બનાવીશું, જેના કારણે ઓપ્ટઆઉટ વધારે પ્રમાણમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચે અને તેની જાણકારી પહોંચવાના કારણે વધારે પ્રમાણમાં ઓપ્ટઆઉટ થાય, જેનો સીધો ફાયદો કેટેગરી વાઇઝ જે ઉમેદવારો રહ્યા એની અંદર થાય. અને જો ઓપ્ટઆઉટ મેક્સિમમ થાય તો 1થી અથવા 2 એના કરતાં પણ વધારે માર્ક્સનો કેટેગરી વાઇઝની અંદર ફાયદો થઈ શકે છે. એ તમે જોઈ શકો ગઈ વખતની ભરતીની અંદર પણ એ ઓપ્ટઆઉટ વધારે હોવાના કારણે ક્યાંક ને ક્યાંક બેનિફિટ્સ દરેક વિદ્યાર્થી મિત્રોને થયો હતો. અને એક અંદાજો જોવા જઈએ તો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, જો આ મારો એક અંદાજો છે અને મારા મતે જો પીએસઆઈનું રિઝલ્ટ ક્યાંક આ અંદાજિત છે, જો પહેલાં આપી દે ઓલ ઓવર પીએસઆઈનું રિઝલ્ટ અને એલઆરડીનું રિઝલ્ટ એ પીએસઆઈ બાદ આપે, એટલે કે ડાયરેક્ટ જે પીએસઆઈની 858 જેટલી જે રિક્રુટમેન્ટ જગ્યાઓ થયેલી છે તેની અંદર સીધો ફાયદો એલઆરડીની અંદર થવાની 100% શક્યતાઓ રહેલી છે. વધારે ના કહીએ તો ટોટલ વાત કરીએ તો પીએસઆઈના 600 ઉમેદવારો કોમન એલઆરડીની અંદર નીકળે તો 600 જે પણ જગ્યાઓ છે એનો સીધો ફાયદો એલઆરડી 2026ની અંદર 100% થાય, કારણ કે આ કોમન ઉમેદવારો જો 600 પીએસઆઈની અંદર એલઆરડીની અંદર કોમન નીકળે તો આ એક અંદાજો છે વિદ્યાર્થી મિત્રો. આ 600નો આંકડો એ અંદાજો છે, મારા મત મુજબ એનાથી પણ વધારે હોઈ શકે અથવા આનાથી થોડું ઓછું પણ હોઈ શકે, પરંતુ મારા મત મુજબ 600થી વધારે જ નીકળે. તો તેના આધારે વાત કરીએ તો એલઆરડીની અંદર જે પણ ઉમેદવારો રહેલા છે એના આધારે એની અંદર 600નો ડાયરેક્ટ બેનિફિટ્સ એટલે કે જગ્યાનો થઈ શકે છે. અને આ વખતે વાત કરીએ તો પીએસઆઈનું રિઝલ્ટ પહેલું પણ આવી શકે, કારણ કે 10,000 મેન્સના પેપર ચેક કરવાના છે. અને જો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ધારે તો આ કાર્ય કરી શકે છે. અને આનાથી એલઆરડીની અંદર +1, 2, 3 માર્ક્સ જ કેટેગરી વાઇઝ મેરિટ અપ જાય જો આ પ્રમાણે પીએસઆઈનું રિઝલ્ટ એ એલઆરડી પહેલાં આપવામાં આવે તો. જો જોવા જઈએ તો 100% બેનિફિટ તો થાય જ, કારણ કે ડાયરેક્ટલી ઓપ્ટઆઉટ ઓપ્શન કરતાં પહેલાં જ પીએસઆઈનું રિઝલ્ટ આપી દે તો પાછળથી પણ પાછું જો ઓપ્ટઆઉટ થાય તો એના આધારે ખૂબ જ ડાઉન મેરિટ જઈ શકે છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, તમે અંત સુધી આપણા વિડીયોની અંદર બન્યા રહ્યા. થેન્ક યુ ઓલ ઓફ યુ. આપણી ચેનલની અંદર ગુજરાત સ્ટડીની અંદર તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ વિડીયો વધારે ગમ્યો હોય અથવા તો તમને આ વિડીયોની અંદર જો સચ્ચાઈ સારી લાગી હોય તો તે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને વધારે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને દરેક વિદ્યાર્થી મિત્રો સુધી ઓપ્ટઆઉટ અપડેટ માહિતી પહોંચી શકે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર અને આગળ જણાવીશું કે ઓપ્ટઆઉટ અભિયાન કેવી રીતે ચાલુ કરીશું.